તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા જય માતાજી મિત્રો. આવ્યો માસી છોકરા બ્લોગ માં લઈને ખાલી કેમેરો આટલો ઊંચો કરે એમાં આવી ગયો ના રહ્યો. કેમેરાની તાકાત છે, આ કેમેરાની તાકાત છે કે માણસને પેલું ના પેલું લોહી ચુંબક હોય પેલું બધું સામેથી આવીને ચોટી જાય એવી શોટ લોખંડ તો અત્યારે છે ને આખો દાખલે સપનું તો સપનું મારું રહી કોક તો કરવું એટલે નવો કટ આવશે. મારું રે હતું મજા આવી જવાની ગીત ગાઈ લે અંદર. કશો વાંધો નહીં. તો અત્યારે 10:30 વાગ્યા છે. એક ઊંઘ લઈને ઉઠ્યો. 10:30 વાગે આ બે નવરા માણસોનો ફોન આવ્યો હતો. આજે અમારે જવાનું નવરાની વાત ના પહેલો ફોન તે મને કર્યો, મેં તમને કર્યો અને મેં ફોન નહીં કર્યો, એને મને ફોન કર્યો હતો. પણ વ્લોગમાં તો કહેવા દો ના પડું કરવા. તો અત્યારે છે ને આપણે જવાનું છે પદમનાથના મેળામાં. આજે છે કઈ ગાડી ના આપણી ભાઈ બાઈક વાળા આજે છે પદમનાથના મેળાનો છેલ્લો દિવસ, એટલે કે બહુ ટ્રાફિક વાળો દિવસ. હું નહીં બેઠો, જોઈ લો. આપણે લખો મારું બાઈક ચલાવી લે, મારી કણ બેહવાનું છે કારણ કે મારે બ્લોગ શૂટ કરવાનો હોય એટલા માટે. બરાબર. કેટલા જણા આવી મારા અંગાત બધા લઈને આવ્યો અને ભાઈ મારથી ચલો ખાલી મેન ચકડો નેનો હોય થોડો બરાબર. ચકડો હું નીચે બે હોવી ના આ છોકરા ના પાડી એ ભાઈ તમે ઘેર લ્યા આ છોકરા ના મેડમ તો એટલું બધું ટ્રાફિક હોય ને છોકરા તો હાથ બાર. તો ચલો જઈએ મેળામાં અને હવે મળીએ ડાયરેક્ટ મેળામાં. તો આવી ગયા છીએ આપણે હવે પાટણના પુલ ઉપર. તો હવે અમને લાઈટો દેખાય નીકળવા જવાનું છે મેળામાં. તો આ લાઈટો કઈ નીકળ અને જો કે તમે મેળો તો જોયો જ હશે. આપણે એસપી હિન્દુસ્તાની ટીમનો જે વિડીયો ઉતાર્યો હતો એ વખતે અમે મેળામાં ત્યાં હતા. બરાબર. એ દિવસ લગભગ પહેલો દિવસ હતો અને અત્યારે છેલ્લો દિવસ એટલે પૂરે ફૂલ માહોલ મજા લાગતી ઠંડી. હા એટલે તમે થોડો ઊંઘો હતો કેટલો પહેલા મેળો દેખાય. આપણે તો આખું અત્યારે શિયાળાના હાથ પગ ભાગે ને પથારી ફરી જાય. તો ચલો મળીએ મેળામાં. તો આવી જઈએ છીએ હવે આપણે મેળામાં. જોઈ લો ટ્રાફિક ફૂલે ફૂલ, માહોલ ગરમ. જો આ બાજુ છે એક ભાગ આ બાજુ અને આગળ મંદિર છે. આ છોટા ભીમ ભીમ છે વળિયા પાછું આ સાલ નવું છું કહો. હા આ ભાગ નવો છે. આ સાલ નવું ચાલુ છે. ગમે તે વસ્તુ લો 100 રૂપિયા, ગમે તે વસ્તુ લો 100 રૂપિયા. આવી વસ્તુ 100 રૂપિયા હું આલું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે ઓલ્ડ એટલે પુરાણું. પહેલા આપણે જાવ મંદિર બધું તો ટ્રાફિક નહીં હોય કારણ કે એ બધું તો બહુ ટ્રાફિક હોય. પહેલો થઈ ગયો. તો આ છે અંદરનો ભાગ અને હોય તો ટ્રાફિક બહુ જ છે. અને અબલી અમારે પહેલા આવ્યું ભાઈ એ પહેલા આવ્યું અબલી આપણું સ્ટેશન હોવા કરતું કે ખોવાઈ એટલે હોય આબાનું ફોન કરી કે લેવડી આવી ઓબલી આવી તો તાણી તો ફોન હતો લે આપણા आइसक्रीम बनाने से लस्सी कुल्फी कौन कहते हैं आइसक्रीम बनाने से लस्सी कुल्फी कौन कहते हैं बस ठीक हमको जानते हैं आइसक्रीम बनाने से लस्सी कुल्फी कौन कहते हैं अरे पियो पियो मुझे कुल्फी कौन कहते हैं बस ठीक अरे क्या बोल रहा है यार आइसक्रीम कैसे हो बोलो ये हमारा मित्र है राजस्थान से
પણ તું ગુજરાતી બોલતી અમાર ભાઈબંધ છે રાજસ્થાન થી સમજે પણ એને હેમત પણ એને હેમત પણ આગળ સમજ છે મેં તે દિવસ કીધું તો ખબર હું આવ્યો છેલ્લા દિવસે તે દિવસે અમારે શૂટિંગ હતું ટ્રાફિક બહુ જ હતું તમારે બધાને આવવાનું હતું કે યાર મને તો ખબર કે તમે આવો તો હું બસ તૈયારી કરી નાખી પણ મને ખબર નથી તમે ચાલુ હો મુકેશ કઈ બાજુ હા અમે ભરકા દેવી અચ્છા ચલો આગળ થી આવીએ આપણે મિત્ર તો ખાસ ફ્રેન્ડ મંદિર બાજુ અને જોડીને બેહવાનું કેટલું ઉડ્યું અધેરથી નહીં મળ્યા હા જો ગાય ભાઈબંધ થો આઈસ્ક્રીમ વાળા ભાઈબંધ મારા આઈસ્ક્રીમ વાળા બધા ભાઈબંધ હોય જો હા આ ઓડિયામાં તો નેચે આવીએ ને એટલે તો પેટમાંથી બધું અધેર આવી જાય આખી મેટલ જો હવે ખાવાનું નહીં હા મેડમ ખાવાનું ના હોય ફરો મોજ કરો મેળાની અંદર અમારા ઘરના ઘણા ફરે હાથમાં જો આયા નહીં જો ને ઉપાડતો નહીં ફોન કર્યા ભેળી ફોન કર્યા તો હવે છે ને આપણે મંદિર બાજુ આવી ગયા છીએ ભાઈ ભગવાનનું મંદિર ચાલુ થાય કે જે ભગવાનનો મેળો હોય ને આ જો ટીવીમાં મંદિર દેખાય ને એ બરાબર આપણી ચેનલમાં બહુ જૂના નેચરને ચેડે જાવ તો આખા મંદિરનો વિડીયો ને આ મંદિર તો અંદરથી બહુ જ મોટું હોય લગભગ ટોટલી ભગવાન કેટલું ફર્યા હતા આખું મહાભારત હોય ને એવું જ છે તો આ છે આપણે પદ્મનાથ ભગવાનનું મંદિર જો આ ડેકોરેશન મસ્ત કરેલું હોય અને બેન્ડ વાજો ચાલુ હોય કારણ કે આજે છેલ્લો દિવસ છે ને વંધોડા હાંકા ભગવાનની જ્યોત નીકળાય તો જ્યોત નીકળે એટલે ખરેખર કે માહોલ બહુ ગરમ હોય એમાં જોવાની મજા આવી જાય મહાદેવનું મંદિર આરતી ચાલુ હતું આ ભગવાનનું મંદિર ઘણા બધા મંદિર પણ આ મેન મંદિર બાકી બધી બાજુ મંદિર જ છે જો પબ્લિક બતાવું મંદિરના બારા મેળાની પબ્લિક છે ને આ બાજુ ચકડોળ વાળો એરિયા હે ને હવે છે ને ચકડોળ વાળા એરિયામાં આવ્યા હતા પણ અમારે બેહું છે ઓળિયામાં પણ આયરો પીવાય છે બહુ મને બી હતું કદી કારણ મને આ જો આ રીતે તો બેહવું છે ઓટો ના માને બેહું હું મને બેહું હવે અમને ઓળિયામાં બેહો ને ઓળિયામાં તો આખું ઊંધું થઈ જાય ને એ થાય બધું જો ભાઈ તમારે બેહવું તો બેહો તમારી હું ઘેરથી ખાલી તમારે સુરત આવ્યો બાકી બેહવાનું એ ઉપરથી પાણી આવે પાણી આવે ઉપર खतरनाक सा है वो उनके जाए आखून घुसा ऊपर आखा ऊंधा करे पण तो शेड उभा हां आ રીલ બનાવવા લડ્યા બે જણા કંટાળો આવે આયા તા હું લેવા કંટાળો આવે એ નહીં કેતો તું બોલે અરે રીલ બનાવી એડો રીલ બનાવી દઈએ તો ફાઇનલી આ બધું હવે અમારે ભેગા થઈ ગયા અને જવાના છીએ હરા ઉપર ચકડોળ ઉપર જો કે લાલભાન બધા પહોંચી ગયા એ ભઈલા આ પેલો કિશન પીવા બોલો દાદા જાવ નહીં તો અમે ગયા નહીં બધા ગયા હે ઠીક લાગે એમ છે ભાઈ 5 મીટર પથરી જેવી તો
તો અરે ઉપર બેહીને આવ્યા તો અમને રિવ્યુ લઈ રહીએ છું રહ્યું મજા આવી મજા આવી અરે મજા આવી ગયું સાચું અને જોઈએ બીજા બધા ટ્રાફિક બહુ તમન આ છેલ્લે ફેરવાનું બહુ ફેવરેટ મજા આવી એ હતું પેલા લાલુ બેઠા હતા ને તરત બંધ કરી નાખી અમે બેઠા હતી કે અમે એવું કહેતા કે બંધ એ ઓલે અરે બેટા એ વખત વધારે કરી આપણે 12 વાગ્યાનો ટાઈમ તો શું થાય તો અમે શું કહીએ એ હમું આપણે શોપિંગ ચાલતું હતું આખો દિવસ જંગલમાં રખડ્યા જઈએ જગા રહેવાનું સારું તો ભેગા થતા થતા હવે આટલું ટોળું થયું આ પાર્લર વાળું બધું આવી ગયું હા જીગાભાઈ તમે જણ આયા હોય હું ફરક લે આ પાર્લર નો સ્ટાફ આખો આવી ગયો હતો જય અંબે ડ્રાઈવર મહેશભાઈ હા બરાબર થોડો હવે જઈએ ઓડિયામાં તો બેહવાના હતા चलो घूमने के लिए તો ચકડૂર વાળા ભાગમાંથી હવે આવ્યા છીએ હવે કોઈ ખાવા માટે પણ હવે છે હું આ લોકો મંગાવ્યું કે ખબર નથી શાકભાજી એટલું વાટેલું પડ્યું હોય શાકભાજી જો એક તો ઢોર આવી ગયું ખાવા ભાઈ અમારું લાવો યાર ભાઈ મળી એ અલગ છે એ અલગ પેલો પેલો રહ્યો ના ખોવાઈ ના થાય બીજું જોઈ લે એ ખોવાઈ ના જોઈને હું મારો પાર્ટનર ખોઈ રહ્યો ખોવાઈ ના જોઈને હું પાર્ટનર ખોઈ રહ્યો આ બાદે બાદ ઓ ભાઈ આ શાકભાજીની પાર્ટી કના તરફથી હતી રામ જાણે ખાવાવાળી જ કરવાની આમ થોડું હાલે ભલા કિશન તરફથી તમારા તરફથી ભાઈ બીજા તરફથી હેડો તો મેડમથી રિટર્ન જતી વખતે આપણે રેવડી લેવા ઉભા રહ્યા છીએ કારણ કે મેડમ રેવડી પહોંચવાનું કહેવાય છે એટલે આપણે રેવડી ફરજિયાત લઈ જઈએ છીએ બરાબર